ગાંધીનગરની એક ઘટના હું ઘણી વખત કહું છું. હું તો અત્યારે જ્યારે વિષય ચાલી રહ્યો છે ત્યારે મને યાદ આવે છે. 2006માં બનેલી ઘટના ગાંધીનગરમાં. બહુ દિવસ સુધી 15 દાડા મહિના સુધી બહુ ચગેલી ટીવીઓ ઉપર ને ન્યૂઝપેપરોમાં. 2006માં 15-16 વર્ષ પહેલાની આ બનેલી ઘટના છે. આ ભાઈ બહુ ભણેલા હતા, 40-45 વર્ષની ઉંમર હતી. મિનિસ્ટરના સેક્રેટરી તરીકે IAS અધિકારી હતા. બહુ હોશિયાર માણસ. મિનિસ્ટરના IAS અધિકારી સેક્રેટરી હતા. એમનું ખાતું એ પ્રકારનું હતું. બોલો, એ સાહેબ સહી કરે ને, એક સહી કરે સામેવાળાને કરોડોનો ફાયદો થતો હોય. એમના ઘેર 25-25 લાખ 50-50 લાખ રૂપિયા રોજ બેગો ભરી ભરીને આવે. સામે ચાલીને 25 લાખ 50 લાખ કરોડ 2 કરોડ સામે આવીને આપી જાય. એ જાણે છે કે કેમ 50 લાખ આપી ગયા. કોઈ કંઈ ચાંદલો કરવા તમે તમારા બેનને ચાંદલો કરવો હોય 100 વખત વિચાર કરો. સાચી વાત છે કે ભાઈ માપમાં અપાય તો કોઈ 50 લાખ રૂપિયા ચાંદલો કરવા આવે, કોઈ ભાઈ ભગો થાય છે તમારો, કોઈ આપવા આવે. પણ જાણે છે કે ખોટું થાય છે, ખોટું કરે છે એવું ખબર છે તો પોતે ખોટું કરવા માટે ઓલાને ખોટું કરવાની છૂટ આપે છે. એમને 5 વર્ષમાં તો 5 વર્ષ એ પોસ્ટમાં રહ્યા. 5 વર્ષમાં અઢળક પૈસો ભેગો કર્યો. પાવડાથી ભેગો કર્યો. પાવડાથી એટલે સમજ્યા ને બેલે? બોલો, એટલો બધો પૈસો ભેગો થયો એમની જોડે. કેટલો એમને મોટો 10-15 કરોડનો ગાંધીનગરમાં મોટો બંગલો કરાયો. કેટલી એફડીઓ, કેટલી લોકર્સમાં કેટલું પડેલું, કેટલું હોનું, કેટલા લોકોને ધીરેલા. અચાનક એક દિવસ સવારમાં 10-10:30 વાગે પોતે ડ્રાઈવ કરીને ઓફિસ, સવારના 10:30-11 વાગે પોતે ડ્રાઇવિંગ કરીને ઓફિસ જઈ રહ્યા છે. અને બોલો સવારના 10:30 વાગે શું થયું? જોકું આવ્યું, શું થયું? બોલો આગળ એક મોટું ઝાડ ને એની સાથે અથડાઈ ગઈ ગાડી. અને એ જ મિનિટે ગાડી આગળ ને પાછળ બધું ભેગું થઈ ગયું. વચ્ચે ભાઈ આવી ગયા. બોલો, ટુકડા કરીને એમને બહાર કાઢવા પડ્યા. કમોતે મૃત્યુ થયું. સત્સંગી હતા સ્વામિનારાયણ. એમના જે ઘરવાળા હતા એ આપણી SMVSની દીકરી હતી. એમના જે ધર્મપત્ની હતા ને એ આપણા SMVSના દીકરી હતા. ત્યાંના ત્યાં ઓન ધ સ્પોટ ડેડ બોડી પણ એમને સળગાવા લાયક નથી રહી. બોલો, કેટલા ટુકડા થઈ ગયા. કરોડોની સંપત્તિને શું કરવાની? હવે એ સંપત્તિ બધી એમને મિસિસના નામે. કેટલાય કૂતરાએ દિવાળી કરી. એમાં કૂતરાએ દિવાળી કરી એટલે સમજ્યા ને મેલે? કોઈને પૈસા ધીર્યા હોય 2-5 લાખ રૂપિયા, કોઈ સામે કહેવા આવે કે મને આપ્યા હતા પૈસા. આ કૂતરાએ દિવાળી કરી કહેવાય. બોલો, છતાંય લાખો કરોડોની સંપત્તિ એમના મિસિસના નામે થઈ. એમને એક દીકરો હતો, મોટો દીકરો હતો. એ વખતે ભણતો એ કોલેજમાં, 20 વર્ષનો દીકરો, 18 વર્ષની દીકરી હતી. 2 વર્ષ પછી દીકરાના લગ્ન કર્યા. ધામધૂમથી, પૈસો ઘણો હતો, ધામધૂમથી લગ્ન કર્યા. દીકરાના ધર્મપત્ની એવા વિચિત્ર આવ્યા. એવી એક ખરાબ બઈ આવી ગઈ ઘરમાં. એણે પહેલા દિવસથી જ એની મા વિરુદ્ધ ને એમની બેન વિરુદ્ધ ચાવીઓ ભરવાનું ચાલુ કરી દીધું. આ છોકરાની બુદ્ધિ ફેરવી નાખી. મા પ્રત્યેની મમતા તૂટી ગઈ. બેન પ્રત્યેનો ભાતૃભાવ છૂટી ગયો. એટલો અભાવને અવગુણ ઘાલી દીધા. એક દિવસ બંને માણસોએ પોતાની બેનને પોતાની માને બેસાડીને પતિ પત્ની આખું ડોક્યુમેન્ટ તૈયાર કરીને આવેલા, વિલ તૈયાર કરીને આવેલા. અને એમ કહે છે કે મમ્મી આ વિલમાં સહી કરી આપ. એટલે એને મમ્મી ભણેલા હતા એટલે એમણે કહ્યું, બેટા મને વાંચવા તો દે, હું આજે આખો દિવસ વાંચું છું, કાલ તને સહી કરી આપીશ, પણ મને એક દિવસ તું વાંચવાની તક આપ. પરાણે બોલો
નહીં, અત્યારે જ કરી આપવી પડશે. પરાણે એની માએ કહ્યું હું નહીં, એમને એમ સહી નહીં કરું. એની મમ્મીએ વાંચ્યું તો અંદર એવું લખેલું, ટૂંકું જ લખાણ હતું, 2 જ પાનાનું ડોક્યુમેન્ટ્સ હતું, પણ અંદર લખેલું કે મારી જેટલી મિલકત છે બધી મારા દીકરાની છે, એમાં કોઈનો લાગભાગ નથી. આવું બધું સામાન્ય લખાણ હતું. એની માએ દીકરાને કહ્યું, બેટા તું મારો એકનો એક છોકરો છે, આવું લખવાની ક્યાં જરૂર છે? તારી બહેન કાલે સાસરે જશે, એ અત્યારે 20 વર્ષની થઈ છે, 2 વર્ષ પછી એના લગ્ન થશે, એ સાસરે જશે. કદાચ હું એને તને જેમ ધામધૂમથી લગ્ન કર્યા છે એના હું ધામધૂમથી પરણાવીને એને ઘેર જે કંઈ આપવા જેવું હશે આપીને મોકલી દઈશ. પછી બધું તારું છે ને, બંગલોય તારો છે, આ મિલકત તારી છે. આવું લખાવાની ક્યાં જરૂર છે? કારણ કે 2 હોય તો સમજ્યા કે ભાઈ હું કોકને આપી દઈશ, તું એકનો એક છે તો બધું તારું છે, શા માટે મને તું આવું લખાવે છે? બસ મને વિશ્વાસ નથી. એની પેલી ઘરવાળી બોલી ગઈ કે તમે તમારી બહેનને બધું લખી આપો તો, જે બધું આપી દો તો અમને મંજૂર નથી, અમારે આમાં સહી જોઈએ. મુક્તો આવું જે દ્રવ્ય છે ને એનું નામ છે આસુરી દ્રવ્ય. અને આસુરી દ્રવ્ય જે ખોટું કરીને, ખોટું બોલીને, અનીતિ કરીને, અધર્મ કરીને આવનારું દ્રવ્ય આસુરી દ્રવ્ય છે. આસુરી દ્રવ્યના 5 દીકરા છે. આસુરી દ્રવ્યના 5 દીકરાને લઈને આવે છે. અને એક પણ દીકરો ઘરમાં આવી જાય એટલે સમજજો કે આપણા ઘરમાં કોઈક આસુરી દ્રવ્ય આવી રહ્યું છે, આવી ગયું છે. જાણવા છે 5 દીકરાના નામ. પહેલો કુસંપ. આસુરી દ્રવ્ય આવે એટલે પરિવારમાં કુસંપ ચાલુ થઈ જશે. કુસંપ ચાલુ થઈ જશે. ઝઘડા, ડખા, ઉદ્વેગ, અશાંતિ. કુસંપ અંદર ઝઘડા ચાલુ થઈ જશે. 2 માણસ વચ્ચે, પતિ પત્ની વચ્ચે, ભાઈઓ વચ્ચે, મા બાપ વચ્ચે, ગમે તે ઝઘડાઓ ચાલુ થઈ જશે. કુસંપ ચાલુ થઈ જશે. એ આસુરી દ્રવ્યનું પરિણામ છે. જરા તપાસ જો તમે, બધાને બેસાડ્યો છે, બધાને કહું છું, સમજજો જરા. એવો અધર્મનો પૈસો તમને હેરાન કરી નાખશે, તમારા પરિવારમાં કુસંપ લાવશે. અને 5 દીકરાઓ આસુરી દ્રવ્ય આવશે. અને એ પૈસો મંદિરમાં આવશે તો અમારું પણ સત્યાનાશ વાળી નાખશે, સંસ્થાઓને તોડી નાખે. સંસ્થામાં પણ કુસંપ પહેશે, અશાંતિનો ઉદ્વેગ પહેશે. મહેરબાની કરીને તમે પણ એવો પૈસો ન કમાશો. ભલે રોજ દાળ ભાત શાક રોટલી જમતા હોય, ગુરુદેવ બાપજી કહેતા અઠવાડિયે 1 દાડો શાક રોટલી રોજ ખાજો. અઠવાડિયે 15 દાડે 1 વખત દાળ ભાત શાક મળે ને તો સંતોષ માનજો. પણ મહેરબાની કરીને અધર્મનો પૈસો ઘરમાં ના લેશો. આગળ જતા બહુ જ ઉદ્વેગ ને અશાંતિ થશે. મુક્તો ઘણા અમારી જોડે રોતા રોતા, હમણાં જ એક કેસ આવ્યો છે અમારી જોડે રોતો રોતો, બોલો, પોલીસ ખાતામાં નોકરી કરતા હતા ભાઈ, અને થોડુંક આઘું પાછું કર્યું, બોલો, અંદર જતા રહ્યા છે. રોતા રોતા છોકરા આવે, સ્વામી આવું કેમ થયું? અમે આટલો સત્સંગ કરીએ છીએ, અમે આટલી ભક્તિ કરીએ છીએ, આવું કેમ થયું? ભગવાન અમારી સામું કેમ નથી જોતા? પછી છોકરાએ જ કહ્યું, સ્વામી મારા બાપાને મારી મા, મારી મમ્મી રોજ હાથ જોડી જોડીને મારા પપ્પાને કહેતા હતા કે કોઈ દિવસ અમે આપણા ઘરમાં કોઈ દિવસ આવો પૈસો ના લાવશો. સંતો બાપજીને સ્વામી રાડિયો પાડી પાડીને સભાઓમાં કહે છે કે આવો પૈસો ના લાવશો, પૈસા જ ના લાવશો. સ્વામી મારા પપ્પા માનતા જ નહોતા, એમને આદત પડી ગઈ હતી ને, પોલીસ ખાતામાં હતા. હેરાન થવું પડે છે. મુક્તો કંઈ કેવું છે આપને બેન? હાજી બોલો, શું કેવું છે? હાજી આમાં માઇકમાં બોલો, બધાને સંભળાય. હા, બહુ સરસ પ્રશ્ન છે. એમનો પ્રશ્ન છે કે અમે નોકરી કરીએ છીએ, આપણા શેઠ અમે જાણીએ છીએ કે એ જ બેઈમાની કરે છે, એ જ ખોટા ધંધા કરે છે, એ જ અધર્મ કરે છે, એમનો પૈસો અધર્મનો છે, તો અમારે તો એ પૈસા જે અમારો પગાર એમાંથી આવતો હોય એવું કેવું છે ને તમારું? તો કર્મચારી તરીકે અમારે શું કરવું જોઈએ? વેરી ગુડ ક્વેશ્ચન. અમે અમારા સંસ્થાન સાચવવા માટે અમે વાત કરી દીધી, એટલે એમને થાય સ્વાભાવિક રીતે કે અમે પણ ભાગીદાર થઈએ એમાં, એ પાપમાં ભાગીદારી અમારી થાય.
મુક્તો ખબર પડે તો વિનંતી કરું છું, એ તમે સહકાર આપ્યો કહેવાય. ભલે તમારી લાચારીથી તમે સહકાર આપો છો, બીજે નોકરી નથી, નોકરી કરવી પડે છે એટલે કરો છો, પરંતુ તમને પણ વિનંતી કરું છું આવા કર્મચારીઓને કે જો પોતાના શેઠ કે પોતાના ઉપરી કે ખોટું કરતા હોય, અધર્મ કરતા હોય, લાંચ રૂશ્વત લેતા હોય, પૈસા ખોટા આવતા હોય ને આપણે જોતા હોય, જાણતા હોય, બીજી નોકરી લેવાનો પ્રયત્ન કરી દેવો જોઈએ, શોધવાનો પ્રયત્ન કરી દેવો જોઈએ, બીજું કંઈક શોધો. મહારાજ તમને સારામાં સારું આપશે, પરંતુ વહેલી તકે એમાંથી એક પગ મૂકી દેવાનો પ્રયત્ન કરો ને પછી આ પગ ઉપાડી લો, પ્રયત્ન ચાલુ કરી દો. એ પૈસો આપણે નથી જોતો. મુક્તો એક નાનકડું આ વાત પેલી આપણી અધૂરી છે ગાંધીનગરની વાત, બનેલી એક ઘટના કહું. અમે લંડન ગયેલા 1995-96ની ગુરુદેવ બાપજી સાથે મારે લંડન જવાનું થયું. પહેલી આપણી વિદેશની ટ્રીપ હતી. વિદેશમાં આપણી સંસ્થામાંથી પહેલો પગ અમે લંડનમાં મૂકેલો 1995માં. આપણા ત્યાં એક જ હરિભગત હતા લંડનમાં, મહેશભાઈ પટેલ કરીને એક જ સત્સંગી હતા. એકના લીધે અમે મહિનો કાઢીને ગયેલા, મહિનો 32 દિવસ બોલો, અને 5 સાધુ બોલો, એક હરિભગત માટે. બાપજી પોતે ને અમે બીજા 4, 1 મહિનો નવરાજ હતા. ક્યાં હરિભક્તો જ હતા બોલો. હવે એમના 2 ભાઈઓ હતા, બિન સત્સંગી હતા, સુરેશભાઈ, નિશિતભાઈ, ઘણા ઓળખતા હશો, તમે ઓળખો છો. એમનો બહુ દીકતો ધંધો ચાલે. એ સત્સંગમાં આવ્યા 2-4 દિવસ પછી વળી ગયા, કંઠી બાંધી સત્સંગી થયા. એમને એટલો બધો ભાવ થયો, બાપજીને એમની ગાડીમાં બેસાડીને અમને પધરામણીએ લઈ જાય. મહિનો રજા મૂકી દીધી ધંધામાં. એમનો એ વખતે એક સ્ટોર હતો, ગ્રોસરી સ્ટોર, ઇંગ્લિશ ગ્રોસરી સ્ટોર, ઇન્ડિયન નહીં. ઇન્ડિયન ગ્રોસરી એટલે કરિયાણું, કરિયાણાની દુકાન આપણી ભાષામાં કહીએ ને તો, પણ ઇન્ડિયન કરિયાણું નહીં, ઇંગ્લિશ કરિયાણું. હવે અમને કંઈ ખબર ના પડે, અમારી બધી પધરામણી ચાલે. બહુ સમજવા જેવો પ્રશ્ન, તમે જે કીધું ને એના અનુરૂપ જવાબ છે. હવે એ ભાઈ પોતે સુરેશભાઈ કરીને મોટા ભાઈ હતા, સુરેશભાઈ, બાબુભાઈ, એમના 2 નામ હતા. બાબુભાઈ કહેતા, બધા બાબુ બાબુ કહેતા, બાપજી બાબુ બાબુ કરે. એમનું નામ હતું સુરેશભાઈ, બાપજી એને બાબુ કહેતા. એ બાબુભાઈ પોતે અમને બધે પધરામણી લઈ જાય. પછી એકવાર કે સાહેબ બાપા મારી દુકાને પધરામણી રહી ગઈ છે, ગોઠવી દઉં? બાપા કે કંઈ વાંધો નહીં. એમની દુકાન આગળ ગાડી ઊભી રાખી અને બાપજીએ પૂછ્યું, હું પાછળ બેઠો તો બાપજી આગળ બેઠા હતા ગાડીમાં. બાપા કે શાની દુકાન છે લ્યા? બાબુ શાની દુકાન છે? બાપા ગ્રોસરી સ્ટોર. બાપા કે ગ્રોસરી મને ખબર ના પડે, તું સમજાય એવું બોલ. કે બાપા કરિયાણાની દુકાન. બાપા કે કરિયાણાની દુકાનમાં તો તેલ, ઘી, મરચું, મીઠું, લોટ આવું બધું હોય, તો આવું જ હોય કે બીજું કંઈ હોય? બાપા તો બહુ શાર્પનેસ, બહુ જબરજસ્ત. બાપા કોઈ તો છેતરાય નહીં કોઈથી. બહુ જબરજસ્ત દિવ્ય પુરુષ. પણ બાપજી તરત જ બોલ્યા, બાપજી કે કરિયાણાની દુકાનમાં તો તેલ, ઘી હોય, લોટ હોય, ગોળ હોય, ખાંડ હોય, તમારી દુકાનમાં એ સિવાય બીજું કંઈ હોય? ત્યારે પેલાને હવે તો આવું પ્રશ્ન ચોખ્ખો પૂછ્યો એટલે પેલા કે બાપા એ ઇન્ડિયન ગ્રોસરી કહેવાય, આપણી ઇન્ડિયાની ગ્રોસરી કહેવાય, અહીં ઇંગ્લિશ ગ્રોસરી. બાપા કે ઇંગ્લિશ ગ્રોસરી એટલે શું? તો ચોખ્ખવટ કર. કે બાપા આ તમે કીધું ને એવું જ ના હોય, એ ના હોય. તો કે બીજું શું હોય? બાપા કે આવું હોય? આમ બાપા કીધું આવું હોય? તો કે હા બાપા હોય. બાપા કે પછી ઓલું માંસ મટન હોય? તો કે હા એ હોય, પેકેટમાં હોય, છૂટું ના હોય, લૂઝ ના હોય, પણ પેકેટમાં હોય. બાપા નીચે ઉતરી ગયેલા, ગાડી નીચે. બાપજી બેસી ગયા પાછા. બાપજી કે બાબુડા તને ખબર નથી પડતી? તું અત્યારે ત્યાં આ મહિનેથી ધર્મોદો ચાલુ કર્યો છે, તને હું કહી દઉં, તારી દુકાનમાંથી ધર્માદો ના કાઢતો, અમારે તારો ધર્માદો નથી જોતો. બોલો ગુરુદેવ, તારો ધર્માદો અમારે નથી જોતો, તારી ભેટ પણ ના ફડાવતો, તારી ભેટ ના ફડાવતો. તારા ઘેરમ પધરામણી છે ને કાલે, તો તારી ભેટ ના ફડાવતો.
પેલો બાબુ તો બિચારો આમ સ્તબ્ધ થઈ ગયો, અને કોઈ આવું કહેનારું કોણ મળે? બાપા કે અમારે તારી દુકાને નથી આવું, બેસી ગયા પાછા. બાપજી પછી ત્યાં અડધો કલાક બોલો ફૂટપાથ જોડે ગાડી ત્યાં ઊભી રાખીને બાપજી એમને ઉપદેશ ચાલુ કર્યો. બાપજી કે આ તારો ધંધો, આ તારો માંસાહારનો ધંધો છે, દારૂનો ધંધો છે, ત્યાં તો ઇંગ્લિશ દારૂ વેચાતો હોય, તો કે આ તને સુખ નહીં લેવા દે, બહુ દુઃખી થઈ જઈશ, તને હેરાન પરેશાન કરી નાખશે, તારું ધનોત્પનોત નીકળી જશે, તું આ ધંધો બંધ કરી દે. પેલો બાબુ કે બાપજી પણ એને ભાઈને બોલાવી લીધો, એને પેલા નિષેધભાઈ નાનો હતો, બેન એને ગાડીમાં બેહાડી દીધો. બાપજી કે તમને પાયમાલ કરી નાખશે, રોડ ઉપર લાવી દેશે, દુઃખી થઈ જશો. અત્યારે તમે જલસા કરો છો, પણ આ પાપનો ઘડો ભરાય છે. આ જે ધંધામાં અનીતિ થતી હોય, પાપ થતું હોય, ખોટો થતો હોય, આ ધંધો આપણાથી ન થાય. પણ બાપા અમારો 30 વર્ષની જામેલી દુકાન છે, આ તો જામેલી દુકાન છે ને, એમાંથી અમે 3 ઘર કર્યા છે ને આમાંથી તમે જલસા કરીએ છીએ. બાપજી કે તું તાત્કાલિક આ દુકાન વેચી દે, પણ બાપા મારે બીજો ધંધો તો ગોતવો પડે. બાપા કે બધું ભગવાન આપી દેશે, તું ચિંતા ના કર, તને આથી સારું મળશે. આ મને હજુ એ શબ્દો યાદ આવે, બાપા બોલી ગયા તને આથી સારું મળશે. એને વિશ્વાસ, એને ગુરુદેવ બાપજીના વચનમાં વિશ્વાસ. અને બોલો એને બીજે જ દિવસે 2 ભાઈએ નક્કી કરી નાખ્યું કે બાપાએ કહ્યું કે આ નહીં કરવાનું. બોલો વગર વિચારે, હજુ બીજો પગ મૂક્યો નથી, બીજો ધંધો ચાલુ થયો નથી, એને વિશ્વાસથી બોર્ડ ઉપર, દુકાન ઉપર બોર્ડ મારી નાખ્યું, ટુ સેલ, વેચવાની છે, દુકાન વેચવાની છે, આ ધંધો વેચવાનો છે. બોલો ધંધો વેચવા માટે મૂકી દીધો. 30 વર્ષનો જામેલો ધંધો. બજારમાં એમણે તપાસ કરી કે આ દુકાનના પૈસા કેટલા કહેવા, કોઈ ગ્રાહક આવે તો આપણે કંઈક પ્રાઇસ તો કેવું પડે. જિંદગીમાં કોઈ દાડો આવું વેચવાનો સપનાય ખ્યાલ નહોતો. અને એકદમ વેચવામાં કીધી, બજારમાંથી પ્રાઇસ કાઢી. બીજે દાડ બાપજીએ પૂછ્યું કે ત્યાં શું કર્યું? બાપા સેલનું બોર્ડ મારી દીધું છે, કે વેચવાનું બોર્ડ મારી દીધું છે. બાપજી કે કેટલી કિંમત આવે એવું લાગે છે? બાપા અમે સર્વે કર્યો આજુબાજુની દુકાનમાં, તો અમારો માલ સામાન સાથે બાપજી 3 લાખ પાઉન્ડ અમારે આવશે, 3 લાખ પાઉન્ડ દુકાનના આવશે, એવી અમારી પ્રાઇસ મૂકી છે. બાપજી કે કંઈ નહીં, ચિંતા ના કરીશ, બધું મહારાજ સારું કરશે. બીજે દાડે અહીં એમણે બોર્ડ માર્યું, એના બીજા દિવસે સામે મોટો કાર સેન્ટર, વાપરાયેલી ગાડીઓને રીસેલમાં વેચે ને, પેલી યુઝ કાર કહેવાય ઇંગ્લિશમાં, એને ત્યાં શું કે યુઝ કાર, એટલે વપરાયેલી ગાડીઓ વેચવાનો ધંધો, સેકન્ડ હેન્ડ ગાડી. એ 50-60 ગાડીઓ, એમાં જગ્યા જાજી જોઈએ, આખું મોટું ગાડી મૂકવા માટેની પાસે શોરૂમ કરવો પડે, એટલે મોટી 50-60-80 ગાડીઓ મુકાય એવી જગ્યા. અને એ શોરૂમ આખો કાર સેલ કરવાનો જે શોરૂમ, એની આગળ બીજે દાડ બોર્ડ માર્યું કે આ ધંધો વેચવાનો છે. હવે એ જગ્યા મોટી, હમણાં કરતાં 10 ગણી મોટી. આ 2 ભાઈ ત્યાં ગયા, ઓલો ડોહો હતો બિચારો 80 વર્ષનો થઈ ગયેલો, ને એને ધંધો વેચવા કાઢેલો. 2 ભાઈ જઈને પૂછ્યું પેલાને ઇંગ્લિશમાં કે અમને ઓળખ્યા, અમે તમારા નિયરેસ્ટ નેબર છીએ, તમે તમારા પાડોશી છીએ સામેવાળા. ત્યાં તો એકબીજાને ઓળખતા ના હોય, અહીં તો આખા ગામને તમે ઓળખતા હોય. બોલો પાડોશી નહીં, ના ઓળખો હોય બધા ના જ બહાર. ત્યાં તો કોઈ બાજુવાળાને ના ઓળખે, કોઈને પડી જ નથી પંચાયત કરવાની. અહીં આપણી પંચાયત મળતી જ ના હોય, એટલે ઓળખતા હોય. બોલો એકબીજાને ઓળખાણ કરી બેઠા, અમારો સામે, અમે સેલ કરી રહ્યા છીએ. તો કે કેમ? પેલા ડોહાએ પૂછ્યું તું કેમ વેચે છે? તારો સ્ટોર તો બહુ સારો થાય, દુકાનમાં હું ઘણી વખત વસ્તુ લેવા આવેલો છે, તો તું વેચે જ કેમ? તારી દુકાને ગ્રાહકી બહુ છે, કસ્ટમર બહુ છે, ને તમે તો યંગ છો, કેમ વેચો છો? એ કે અમારા પ્રિસ્ટ આવ્યા છે ને, એમણે અમારા ગુરુ આવ્યા છે ને, એમણે ના પાડી છે કે આવો ધંધો ના થાય. પેલાનો બહુ ભાવ થઈ ગયો. બોલો પેલો ડોહો કે આવું? તો કે હા આવું. તો કે તમારી પ્રાઇસ શું છે, તમે વેચવા મૂક્યો છે? તમે કેમ વેચતા? કે હું તો ગયડો થયો ને મારે મરવાનું થયું, મારો કોઈ છોકરો બોકરો છે નહીં, એટલે હું વેચીને શાંતિથી હવે આરામ કરું, એટલે મેં વેચવા કાઢ્યો છે. તમારી પ્રાઇસ શું? તો કે 8 લાખ રૂપિયા મેં મૂક્યા, 8 લાખ પાઉન્ડ મૂક્યા છે. ઓલિયાના ધંધાના કેટલા આવે એવા હતા? 3 લાખ. અહીંયા મૂક્યા છે કેટલા? 8 લાખ. તો કે અમારી જોડે કદાચ વેચીએ તો 3 લાખ આવે. પેલો ડોહા ઊભા થઈ ગયા, તારા જેવા, તારા જે ગુરુના વચનમાં વર્તતા હોય, લે આ ચાવી, તારે જેટલા વેચાય ને એટલા આપજે, ને બાકીના તું કમાઈને આપજે. તું કમાઈને આપજે. એ 3 લાખ ધાર્યા હતા, એના 4 લાખ આવ્યા. દુકાનના 4 લાખ આવ્યા. એમણે ધાર્યા હતા 3 લાખ, 4 લાખ આવ્યા. 4 લાખ આપી દીધા. 4 લાખ પેલા ડોહાએ કહી દીધું તું મને એમાંથી કમાઈને આપજે, મારી ચિંતા નથી, તારા જેવા માણસ ઉપર મને વિશ્વાસ છે. બોલો
મોટો જબરજસ્ત 100 ગાડીઓનો સ્ટોર થયો. આજે એ ગ્રોસરી સ્ટોરમાં કમાતા હતા એના કરતાં 5 ગણું વધુ કમાય છે. બોલો, 5 ગણો વધુ ધંધો ચાલે છે. અત્યારે 2 ભાઈના 2 કાર સ્ટોર થઈ ગયા. શ્રીજી બાપા કાર સેન્ટર અને દેવનંદન કાર સેન્ટર ત્યાં પ્રખ્યાત છે લંડનમાં. બોલો, મહારાજે રક્ષા કરી કે ના કરી? અમે ઈસનપુર વિસ્તારમાં મારી પધરામણી હતી હમણાં જ, ઈસનપુર મણિનગર વિસ્તારમાં. એક હરિભગત આપણો રોતો રોતો આવ્યો. છોકરો હતો 25-30 વર્ષનો. મને કે સ્વામી મારી મમ્મીને કેન્સર થઈ ગયું છે. કે ભાઈ સાહેબ, કે શાનું કેન્સર થયું? તો કે આ શું કહેવાય, જડબાનું કેન્સર થયું છે. ગલોફામાં જડબાનું કેન્સર થયું છે મારી મમ્મીને. મેં કીધું તારું પપ્પાઓને જડબાના કેન્સર જોયા છે પણ મમ્મીઓને જોયું હોય એવું આજ મેં પહેલી વખત સાંભળ્યું. કારણ કે પપ્પાઓ લોકો મોટે ભાગે જડબાના કેન્સર ક્યારે થાય? તમાકુ ખાતા હોય, બીડી પીતા હોય, સિગરેટ પીતા હોય, માવા મસાલા ખાતા હોય, એ જડબાના કેન્સર કરે. આ તમાકુ પેલું લખીને આપે છે કે 2 કેન્સર કરશે. મેં કીધું તારી મમ્મી તમાકુ ખાતા ના હોય તો કંઈ બને નહીં. આવું એમને કેવી રીતે છીંકણી ઊંઘતા હતા કે છીંકણી ગહતા હતા? કારણ પેલા જૂના માણસો છે ને પેલી છીંકણી ઊંઘતા ને છીંકણી ગહતા, ખબર હોય, દાંતણમાં લઈને. છીંકણી જોયેલી કે નહીં તમે? જુવાની છીંકણી નહીં જોઈ હોય. આ ડોહાઓને ખબર હશે, તમને ખબર હશે જયંતિભાઈ, તમારા મહારાજને ખબર નહીં હોય પણ તમને ખબર હશે. આર કે કોંટા છાપ. હા, બધા જેને બીડીના વેપારી હોય ને તમાકુના વેપારી એ છીંકણીનો વેપાર કરતા હોય મોટે ભાગે. હા, આ તો જે તમાકુ વેચતા હોય ને જે મોટા વેપારી હોય ને છીંકણીનો ધંધો કરતા હોય. કારણ કે એ એની જ પ્રોડક્ટ છે. છીંકણી એક તમાકુની જ પ્રોડક્ટ છે. એટલે તારી મમ્મી કીધું છીંકણી કંઈ ગહતા કે સૂંઘતા કે આવું થયેલું? કે ના સ્વામી એ નથી કર્યું. તો સ્વામી અમે વિચાર કરીએ છીએ કે મારી મમ્મીને જડબાનું કેન્સર છે ને ઓપરેશન કરીને સ્વામી કઢાવવું પડશે. મેં કીધું તમારો ધંધો શાનો? કે સ્વામી અમારે પાનને ગલ્લો છે, કે અમારે પાનનો ગલ્લો છે અને અમારે તમાકુનો બીડીનો હોલસેલ વેપાર છે. કે મેં કીધું હા, તમે અનેકને જડબા કઢાયા છે ને એટલે તમારા ઘરમાં જડબું કઢાવવું પડ્યું છે. મુક્તો જો બહુ જોયું છે મેં, બોલો બહુ જોયું છે. જેણે છે ને બોલો બીજા કેટલાને કેન્સર કરાયા હશે, તમાકુનો વેપાર, એમને બીડીનો જ હોલસેલ વેપાર, બોલો એની અસર ઘરની એક વ્યક્તિને, એક ડોસીને થઈ. બોલો આ તમારે તારી માનું જડબું ગયું કારણ કે એ રોટલા ખાધા છે ને, એ કમાણીના રોટલા ખાધા છે ને. મુક્તો બહુ જ વિચાર, બહુ વિનંતી છે. કોઈ દિવસ આપણી વાત ચાલતી હતી ગાંધીનગરની. પેલી માં અને આઈને માં, પેલી દીકરો અને દીકરાની ધર્મપત્ની આવીને પેલો કાગળ આપ્યો, ઝઘડો કર્યો, આમાં સહી કરવી પડશે. એની મમ્મીએ કહી દીધું કે હું આમાં સહી નહીં કરું. છોકરોને એટલો બધો ખીજાયો, એની મમ્મીને ધમકી આપી, જો તું સહી નહીં કરે તો હું તારું ખૂન કરી નાખીશ. સત્સંગીનો દીકરો. આપણામાં સંસ્કાર હોય, આપણા મોઢામાંથી આવો શબ્દ નીકળે, વિચારે આવે, પોતાની માને ધમકી આપે કે હું તારું ખૂન કરી નાખીશ. એની પત્ની એવું કહે કે અમે તમને પતાવી દઈશું. બોલો શાના માટે થઈને? પૈસા માટે, મિલકત માટે થઈ. હગ્ગો દીકરો પોતાનો માને એમ કે, બેનને એમ કે અમે તમને મારી નાખશું. એની માને બીક બેસી ગઈ. એને માએ બહુ સત્સંગી હતા, એની મમ્મી આપણા સત્સંગીની દીકરી હતા. એમણે એક વિલ કરી નાખ્યું. એના 3 ભાઈઓ છે, 3 ભાઈઓને વિલની એક કોપી બંધ કવરમાં આપી દીધી. એમાં લખી નાખ્યું કે મને મારા છોકરા ઉપર વિશ્વાસ નથી. મારો છોકરો ગમે ત્યારે મને કદાચ મારી નાખે તો મારી પાછળ આટલું ડોનેશન કરજો અને આટલી જગ્યાએ આપજો. મેં આટલા પૈસાની સગવડ એક બાજુ કરીને મૂકી રાખી છે, આ જગ્યાએ ચાવી છે અને હું ના હોઉં ત્યારે ભાઈઓને હોંપી આ જવાબદારી. તો થોડા દિવસ પછી પેલી દીકરો ને દીકરાની વહુ બોલો બીજે ભાડે રહેવા જતા રહીએ, ઘર છોડીને જતા રહીએ. ઘર છોડીને મા બાપને, મા બેને બેનને છોડીને જતા રહ્યા બીજે. 15 દિવસ પછી અચાનક એક દિવસ આવ્યા અને આવીને બપોરના 12 વાગ્યાનો સમય આવીને બેનને કહ્યું, બેનને માને બોલો બેસો કામ છે. બોલો આ સહી કરો છો કે નથી કરતા? ખિસ્સામાંથી છરો કાઢ્યો. એની માએ કહ્યું બેટા નહીં કરું, એની બેને કહ્યું ભાઈ નહીં કરું. બોલો ખટ દઈને એની માને કુસાડી દીધો. બપોરના 12 વાગે પોતાના હાથે 2-3 છરા મારીને
એ જ 2 મિનિટમાં એની માને જય સ્વામિનારાયણ ખૂન કરી નાખ્યો. સગા છોકરાએ એની બેન વચ્ચે પડી બચાવવા માટે એની બેનને છરો મારી દીધો. 5 મિનિટમાં 2 ખૂન થઈ ગયા. લોહીની નદી વહેવા માંડી ઘરમાં. પેલી બઈ હતી રિક્ષા કરીને ભાગી ગઈ. પેલો છોકરો પેલી જતી રહી એકલો પડ્યો ને એને 2 લાશ થઈ, પોતાની માની ને પોતાની બેનની. બહુ દુઃખી થઈ ગયો. પછી તો એને જોઈને કલ્પાંત કરવા માંડ્યો, પસ્તાવો થયો. માના છાતી ઉપર માથું મૂકીને કલ્પાંત કરવા માંડ્યો. અરે મેં મારી માને મારી નાખી. બહુ દુઃખ થયું પછી. પણ પછી તો અબ પસ્તાએ હોત ક્યાં જબ ચીડિયા ચૂક ગઈ ખેત, આવું આવતું ને ભાઈને. હવે તો પસ્તાવાથી શું અર્થ હતો બોલો. પણ એને એટલો બધો પસ્તાવો થયો, બાયણું બંધ કરીને બોલો પંખે લટકી ગયો. છોકરો પંખે લટકી ગયો. એક સાથે 3ની નનામી ત્યાંથી નીકળી. આખું ઘર બરબાદ. 1 કરોડોની સંપત્તિ કોણ વાપરશે કોજે? આ અશાંતિ, આ ઉદ્વેગ, આ બનેલી ઘટના કહું છું. અમને તો અમે છાપાઓમાં ટીવીઓ જોતા ના હોય એટલે અમને ખબર નહીં. પણ 15 દિવસ પછી એમના ભાઈઓ જ્યારે પેલું વ્હીલ ખોલ્યું, કવર ખોલ્યું ને વ્હીલમાં લખેલું 50 લાખ રૂપિયા મંદિર વાસનામાં આપજો, ત્યારે ડોનેશન કરવા માટે આવ્યા. મને વાત કરી, મને કે સ્વામી આ વ્હીલ છે અને વ્હીલમાં આવું લખ્યું છે ને અમારા ભાઈનું મારી બહેનનું બધું આ ધનોત પનોત થઈ ગયું, બધું ખેદાન મેદાન થઈ ગયું બધું. બિચારા રડવા માંડ્યા. સ્વામી આ 50 લાખ રૂપિયા કેવી રીતે આપવાના છે? અમે આપવા માટે આવ્યા છે. સેવકે 2 હાથ જોડીને વિનંતી કરી, ભાઈઓ આ પૈસા અધર્મનો પૈસો છે. એ કહેતા હતા, બધા જાણતા હતા કે અમારા બનેવીએ કરોડોની સંપત્તિ ભેગી કરી છે. એ કેવળ અધર્મનો પૈસો છે, લાંચ રૂશ્વતથી ભેગો કરેલો પૈસો છે. એટલે આ બધું બન્યું છે. આખી દુનિયાને ખબર પડી કે આ કેમ બન્યું. તો મેં કીધું એ પૈસો તમારી બેનના ઘરમાં આગ લગાડી હળગાઈ દીધું બધું. કાલે અમારા સંસ્થામાં પૈસો આવે તો અમારી પણ આજ પરિસ્થિતિ કરે. અમારે પૈસો જોતો નથી. 50 લાખ રૂપિયા તમારે જ્યાં આપવા હોય ત્યાં આપી દો. અમારે 50 પૈસા આમાંથી અમારે નથી જોતા. અને મુક્તો અહીં બેઠેલા બધાને 2 હાથ જોડીને વિનંતી કરું છું, તમારા ઘરમાં આવો 5 પૈસા પણ ના આવવા દેશો, નહીં તો તમને દુઃખી કરી નાખશે. અને એવા પૈસા વગર તમે ચચરતા હોય, હાથ અને લીધા વગર ન ચાલતું હોય તો તમારા ભોગ. અમે તમને વોર્નિંગ આપીએ છીએ, ચેતવીએ છીએ, ન લેશો. કોલસાને ગમે એટલો સાબુ લગાવો તો એ કોલસો કાળો જ રહે, એ ધોળો ના થાય. સાબુ કાળો થાય એવું જોઈએ ને પેલા. સાબુ કાળો થાય, હાથ કાળા થાય, સાબુ કાળો થાય. જેનાથી ધોવાનો છે ને એ કાળો થઈ જાય બરોબર, અને પાણી કાળું થાય. પણ કોલસો કાળો નહીં થાય, ધોળો નહીં થાય, કાળો જ રહેશે. એમ અધર્મનો પૈસો તમે એમ માનીએ કે આપણે ડોનેશન કરી દઈએ, આપણે છોકરા ભણાવી દઈએ, આમ કરીએ એટલે જ પૈસો ચોખ્ખો થઈ જાય. ના, એ ભોગવવો જ પડશે. મહેરબાની કરીને કોઈ દિવસ આવું ન કરશો. કેવી વેરાયટી હોય છે. એક વખત એક ભાઈ મારી જોડે આવ્યા. મને કે સ્વામી ભગવાનને એક પ્રાર્થના કરવાની છે. મેં કીધું શું? કે સ્વામી કરશો ને, પહેલાં હા પાડો, કરશો ને. મેં કીધું હા, પણ મને તું મને બાંધી ના દે, શાની પ્રાર્થના કરવાની છે? ના, તમે મને પ્રોમિસ આપો કે તમે તો બહુ દયાળુ છો ને, બાપજી કાયમ કે સ્વામી બહુ દયાળુ છે, તો મારી ઉપર એક દયા વાપરવાની છે ને તમારે પ્રાર્થના કરવાની છે. મેં કીધું પણ શાની પ્રાર્થના એ તો કહો. કે સ્વામી અત્યારે અમે રાણીપમાં રહીએ છીએ, કે રાણીપમાં અમારો બહુ મોટો બંગલો, તમે બાપજીને તમે આવ્યા હતા સ્વામી, 3 કરોડનો બંગલો કર્યો છે ને અમે ત્યાં રહીએ છીએ. પણ કે સ્વામી અમારું જૂનું મકાન છે ને તે મામુ નાયકની પોળમાં છે. શહેરમાં અમદાવાદમાં કાળુપુર વિસ્તારમાં મામુ નાયકની પોળ છે. તો પોળમાં અમે વર્ષો સુધી સ્વામી ભાડાના મકાનમાં રહેલા. તો સ્વામી અમે જન્મ્યા ત્યાં, મોટા ત્યાં થયા, પણ હવે ભગવાને દયા કરી અમે બંગલામાં રહેવા આવ્યા છે. હવે એ અત્યારે કે સ્વામી એમને પડ્યું છે, તાળું મારીને પડ્યું 10 વર્ષથી કે 8 વર્ષથી. પણ સ્વામી એનો પેલો મકાન માલિકને વેચવું છે તો અમે એના પૈસા માગીએ છીએ. તે સ્વામી થોડુંક વાટાઘાટમાં અટકી ગયું છે. મેં કીધું તમારે શું મેટર શું બની છે તો કહો. કે સ્વામી અમે 1 કરોડ રૂપિયા માગ્યા છે
કે એમને ખાલી કરવાના 1 કરોડ આપો, મકાન ખાલી કરવાના ₹1 કરોડ. બોલો, હવે એ સ્વામી 50 લાખે અડ્યા છે, 50 લાખ આપો કે અમે 1 કરોડ માગીએ છીએ. સ્વામી જો 50 લાખ ઉપર જેટલા આવે ને એટલા બધા મંદિરમાં. જો 1 કરોડ આવે તો 50 લાખ મંદિરમાં, 60 લાખ આવે તો 10 લાખ મંદિરમાં, 80 લાખ આવે તો 30 લાખ મંદિરમાં. સ્વામી બસ આપણી ભાગીદારી. તો કે સ્વામી પ્રાર્થના કરો ને 1 કરોડ આવી જાય તો આપણે 50 લાખ મંદિરમાં વાપરવા થાય ને 50 લાખ અમારે, અમે 50 લાખ જ લઈશું બસ. મેં કીધું સારું થયું તમે કીધું. પહેલું તમને પ્રશ્ન પૂછું કે તમે ભાડું કેટલું હતું મકાનનું, તમે કેટલા વર્ષ રહ્યા હતા? કે સ્વામી અમે 40 વર્ષ રહ્યા એ મકાનમાં. એનું ભાડું કેટલું હતું? કે સ્વામી બહુ જૂનું ભાડું, ₹32 ભાડું મહિને. કે 3 માળનું મકાન, ₹32 ભાડું ભરતા. કે મહિને ₹32. 40 વર્ષના કે તમે લાવો ને, તમે કેલ્ક્યુલેટર કાઢો છો, 40 વર્ષમાં કેટલું ભાડું ચૂક્યું છે તમે? હું તો મહિને 32, 12 મહિનાના કેટલા થયા? પેલા 12 તરી 36 ને 12 દુ 24, એટલે લગભગ કેટલા થયા? ₹380. એવું થાય ને પેલા? ₹382 કે ₹84, ₹384 થાય. વર્ષે 400 ગણો ને આપણે ઉચ્ચક, આપણે 400 ગણીએ રાઉન્ડ એબાઉટ, બરાબર? આપણે ક્યાં આપવાના છે, સમજ્યા? ₹400 વર્ષે થયા. 40 વર્ષના કેટલા થયા પેલા? 16,000. અલ્યા તમે બિચારાને ચૂકવ્યા છે 16,000 ને તમે 50 લાખ કે કરોડ શાના માગો જ શાના? મને એટલું તો કહો. કે સ્વામી પણ બધા લે જ છે, આ તો પાઘડી કહેવાય, પાઘડી. કને 50 લાખ આપે? મેં કીધું પણ શાના, તમારો અધિકાર કયો છે એની પર? બિચારો ₹16,000 એના તમારી જોડેથી તમને મદદ કરી, એવા સમયે તમને ₹32 ભાડે આપ્યું, અને તમે અત્યારે 50 લાખના કરોડની વાતો કરો છો, તમને શરમ નથી આવતી? ભલા કે સ્વામી પણ આપણે ફાયદાની વાત કરો ને, ફાયદાની વાત કરો ને. સ્વામી મારો ફાયદો તમને ₹40 લાખ મંદિરમાં મળતા જ શું? તો પ્રાર્થના કરજો સ્વામી. એવો કરશો ને મને કે? મેં કીધા જરૂર કરીશ. હે ભગવાન, જો તારી હાજરીમાં કરું. હે ભગવાન, આને 1 પૈસો ના આપવા દેશો. 1 પૈસો ના આપવા દેશો. શાનો માગે છે કીધું એને? અને જો પૈસો લે તો રીબાઈને મારજો એને. મને કે સ્વામી સ્વામી નથી કરવી પ્રાર્થના. મેં કીધું થઈ ગઈ, એનું શું? થઈ ગઈ પ્રાર્થના, એનું શું? તારે ખોટું કરવું છે ને મારી પાસે ખોટું કરાવવું છે? બોલો, આને આ વેરાયટી ના કહેવાય, નમૂનો ના કહેવાય, શું કહેવાય? તો કેવા આ કયો અધિકાર છે? પેલા મહેરબાની કરીને જો આવું ઘણી વખત આપણે હાથ નીચે રેલો આવે ને ત્યારે કરતા હોય છે. આની સામે ધન્યવાદ છે સ્વામી ઈશાનપુરમાં આપણો સુભાષભાઈનો, આશીષ સુભાષભાઈ મુક્તો, આપણો હરિભગત. એને પોતાનું મકાન નહોતું, એણે મકાન નોંધાયું, ફ્લેટ નોંધાયો બિચારે. 30 લાખનો, 35 લાખનો, 40 લાખનો ફ્લેટ નોંધાયો. મુક્તો એની દુકાન મકાન માલિકને પાછી આપી દીધી. 50 લાખ રૂપિયા પેલો મકાન માલિક આપવા આવ્યો. ખાડિયાની અંદર દુકાન હતી, રાયપુર ખાડિયામાં. 50 લાખ રૂપિયા ખાલી કરવાના, એને સામે વગર માગીએ 50 લાખ રૂપિયા લઈને આવ્યો. 50 લાખ રૂપિયા લઈ લો બિશાબ, તમે જો મેં બીજો હોત ને તો મારી જો કરોડ લે, તમે 50 લાખ અમે તમને રાજી થઈને આપીએ છીએ. મને પૂછવા આવ્યો, મને કે સ્વામી શું કરવું જોઈએ? મેં કે ના લેવાય. એ કે સ્વામી પણ લઈ લો, મંદિરમાં આપી દઉં તો? કે ના લેવાય, આપણે મંદિરમાં નથી જોતા એવા પૈસા. મુક્તો તાળીથી વધાવો આવા મુક્તોને. મુક્તો એક છેલ્લી વાત કહેવી છે મારે. આસુરી દ્રવ્યના 6 દીકરા. પહેલા આપણે જરા વાત ચાલે છે. કયા 6 દીકરા પેલા? પહેલું કુસંપ, પરિવારમાં કુસંપ આવશે જ. બીજું કુસંગ, પરિવારમાં કુસંગ આવશે. ત્રીજું ઉદ્વેગ અને અશાંતિ, અશાંતિ આવશે. મુક્તો છોકરું ભાગી ગયું, છોકરી ભાગી ગઈને છૂટાછેડા લેવાના છે ને આ બધું શું છે? આસુરી દ્રવ્ય, ઉદ્વેગ ને અશાંતિ. પૈસા ઘણા હોય પણ અંદર શાંતિ ના હોય, ઉદ્વેગ હોય, અશાંતિ હોય. સમજી લેવું કે આસુરી દ્રવ્ય ક્યાંકથી આવ્યું છે. ચોથું વ્યસનો. જાજો પૈસો, જ્યારે અનીતિનો ને ધર્મનો પૈસો આવે ને, એ ઘરમાં દારૂ ને બીજી બદીઓ ને બધું ખૂબ આવશે. મુક્તો પાંચમો દીકરો વ્યભિચાર. દીકરા દીકરીઓ, પુત્ર વધુ, એમાં વ્યભિચાર એટલે સમજો છો ને?
પરસ્ત્રીનો સંગ ને સ્ત્રીઓને પરપુરુષના સંગ આવશે. અને છઠ્ઠો, 6 દીકરા છે, 5 નહીં 6 દીકરા. છઠ્ઠો મોટા રોગ આવશે. કાં તો કેન્સર ને, કાં તો કિડની ફેલ થઈ ગઈ, ઓલ્યું રોગમાં લાખો રૂપિયા દવાઓમાં જશે. મહેરબાની કરીને કોઈ દિવસ આસુરી દ્રવ્ય ના આવશો. આતોથી દ્રવ્યની વાત. મુક્તો અપ્રામાણિકતા એક પ્રસંગ સાંભળવા જેવો છે. ધ્યાનથી સાંભળજો મુક્તો. એક બનેલી ઘટના એક લેખ રૂપે આવેલી છે. એ આપણા બધાને બહુ શીખવા જેવું છે. વિદ્યાર્થીઓ આપણા જીવનમાં પણ શીખજો અને મોટાઓ આપના જીવનમાં પણ શીખજો. 400 મીટરની રેસમાં કેન્યાનો રનલ અબેલ મુત્તાઈ, કેન્યા આફ્રિકામાં આવ્યું. એનું નામ છે રનલ અબેલ. ત્યાં આવા નામ હોય. એ 400 મીટર દોડની ઇન્ટરનેશનલ રેસ હતી. રેસ એટલે સમજો છો ને પેલે દોડ સ્પર્ધા. ફિનિશિંગ લાઈનથી 4-5 ફૂટની દૂરી પર પેલો આફ્રિકન અટકી ગયો. એ સૌથી આગળ હતો દોડવામાં. પણ જે ફિનિશિંગ લાઈન હોય ને, પેલી પટ્ટો બનાવ્યો ને પેલા પાવડરથી, ધોળા પાવડરથી બોર્ડર બનાવ્યું હોય ને, એનાથી 4-5 ફૂટ દૂર પેલો કેન્યન જે હતો ને, જે કેન્યાનો રનર, એ અટકી ગયો. એને એવું લાગ્યું કે આગળ એક ઝાંખો પટ્ટો હતો ને, ત્યાં અટકી ગયો. એને એમ કે આ ફાઇનલ લાઈન છે, ત્યાં અટકી પડ્યો. એને લાગ્યું કે દોરેલા પટ્ટા જ ફિનિશિંગ લાઈન છે, અને મૂંઝવણમાં અને ગેરસમજમાં એ ત્યાં અટકી પડ્યો. તેની પાછળ બીજા નંબરે દોડી રહેલ સ્પેનિશ રનર ઇવાન ફર્નાન્ડીસ, એ બીજા નંબરમાં હતો. એણે આ જોયું અને તેને લાગ્યું કે મારા આગળવાળાની કંઈક ગેરસમજ થઈ છે. એટલે એણે પાછળથી બૂમ પાડી. એ પણ એ ઓળખીતો હતો એટલે કહ્યું, બૂમ પાડી અને મુત્તાઈને કહ્યું કે મુત્તાઈ, દોડવાનું ચાલુ રાખ. એ પટ્ટો નથી સાચો, તારો સાચો પટ્ટો આગળ છે, તું દોડવાનું ચાલુ રાખ. પરંતુ મુત્તાઈને પેલા કેન્યનને સ્પેનિશ ભાષામાં સમજ ના પડી. પેલો બોલ્યો તો કઈ ભાષામાં બોલ્યો તો? એની પોતાની સ્પેનિશ ભાષામાં. એટલે સમજ્યો નહીં. આ આખો ખેલ માત્ર ગણતરીની સેકન્ડનો હતો. સ્પેનિશ રનર ઇવાન એ પાછળથી આવીને અટકી પડેલા મુત્તાઈને, પેલા આગળવાળાને એકદમ જોરથી ધક્કો માર્યો અને મુત્તાઈ ફિનિશ રેખાને પાર કરી ગયો. ખ્યાલ આવે છે શું બન્યું? એ જોઈએ ધારત તો એ પાછળથી દોડીને પેલાને આગળ જતો રહેત. પણ એને ધક્કો મારીને પેલાને જ આગળ કર્યો, પોતે ના ગયો. આપણે હોય તો વિચાર કરો જરા. અહીં બેઠેલા હું પ્રશ્ન પૂછું છું, બહારના નહીં. આપણે સત્સંગી, હરિભગત, અનાદિમુક્તો, એમને પ્રશ્ન પૂછું છું કે આ જગ્યાએ આપણે હોઈએ તો શું કરીએ? કહો અભિમારે, શું કરીએ? વિચારે ના આવે આપણને. બોલો, આપણે તો આગળ નીકળી જવાનો જ વિચાર આવે. જો આપણે કેટલા પાછળ છીએ પ્રામાણિકતામાં. હવે સાંભળજો, ખૂબ નાનો પણ અતિ મહત્વનો આ પ્રસંગ છે. આ રેસ હતી, ઇન્ટરનેશનલ રેસ હતી. અંતિમ પડાવ પૂરો કરી વિજેતા બનવાની રેસ હતી. ઇવાન જો ધારત, પેલો સ્પેનિશ જો ધારત, તો પોતે વિજેતા બની શકત. બરાબર છે? ફિનિશ રેખા પાસે આવીને અટકી પડેલા મુત્તાઈને અવગણીને ઇવાન વિજેતા બની શકત. જો ધક્કો ના માર્યો હોત અને પોતે જતો રહ્યો હોત તો આગળ એનો નંબર આવી જાત, ગોલ્ડ મેડલ એને મળી જાત. આખરે વિજેતા મુત્તાઈને ગોલ્ડ મેડલ મળ્યો અને ઇવાનને આપેલા સ્પેનિશને સિલ્વર મેડલ મળ્યો. એક પત્રકારે ઇવાનને પૂછ્યું, સ્પેનિશને પૂછ્યું, શું પૂછ્યું? તમે આવું કેમ કર્યું? કારણ કે જોનારા બધાને ખ્યાલ આવી ગયો હતો. તમે આવું કેમ કર્યું? તમે ધારત તો તમે જીતી શકત. તમે આજે ગોલ્ડ મેડલને હાથથી જવા દીધો? એવું પત્રકારે પૂછ્યું.
સ્પેનિશે સુંદર જવાબ આપ્યો, મારું સ્વપ્ન છે કે આપણે એવો સમાજ બનાવીએ જ્યાં વ્યક્તિ બીજા વ્યક્તિને ધક્કો મારે, પરંતુ પોતે આગળ જવા માટે નહીં, પરંતુ બીજાને આગળ લાવવા માટે ધક્કો મારે, મદદ કરવા માટે ધક્કો મારે, એની શક્તિને બહાર લાવવા માટે ધક્કો મારે. એવો સમાજ જ્યાં એકબીજાને મદદ કરી શકે ત્યાં સમાજનો ઉદ્ધાર થાય ને નિર્માણ થાય. મારો આમાં વિજય છે. પેલો એમ કહે છે કે મારો આમાં વિજય છે. પત્રકારે ફરીથી પૂછ્યું કે તમે કેન્યન મુત્તાઈને કેમ જીતવા દીધો? તમે જીતી શકવાના હતા. જવાબમાં ઈવાને કહ્યું, મેં એને જીતવા નથી દીધો. પેલો સ્પેનિશ કહે છે, મેં એને જીતવા નથી દીધો, એ જીતતો જ હતો, એ જીતવાનો જ હતો, મેં નથી જીતવા દીધો. એ ખરેખર આગળ હતો, એ જીતવાનો જ હતો. આ રેસ એની જ હતી, ગોલ્ડ મેડલ એનો જ હતો, સમજ્યા? મારો હતો જ નહીં એની ઉપર અધિકાર. અને છતાં જો હું એને અવગણીને ફિનિશ લાઈન પાર કરી જાત તો હું મારી જીત તો કોઈ બીજા પાસેથી પડાવી લીધેલી જીત હોત ને. આપણને આવો વિચારે આવે, મારી જીત મેં બીજાની પાસેથી પડાવી લીધી કહેવાય. આ જીત પર હું કેવી રીતે ગર્વ કરી શકત? આવો જીતેલો ચંદ્રક, કદાચ મેં સુવર્ણ ચંદ્રક મેળવ્યો તો જીતેલો ચંદ્રક હું મારી માની આગળ હું કઈ રીતે બતાવી શકત? હું મારા અંતરાત્માને શું જવાબ આપત? આ છે પ્રામાણિકતા. પ્રામાણિકતા ખાલી પૈસાની પ્રામાણિકતા નથી. પ્રામાણિકતા કોને કહેવાય? સંસ્કાર અને નીતિમત્તા એ વારસામાં મળેલી ભેટ છે. આ ભેટ આપણે બધા અહીં બેઠેલા મેળવજો. ઘડીકમાં આપણે ખોટું કરી નાખીએ. વોટ ડુ યુ મીન? બોલો, આપણે લોકો પેલો ટોલ ટેક્સ આવે ને ત્યાં ચોરી કરીએ. બોલો, આમ આગળથી 1 કિલોમીટર આગળથી આમ પેલા સર્વિસ રોડ ઉપર લઈ જઈએ. બોલો, સર્વિસ રોડ પર ગાડી ઉપાડી જઈએ. કેમ? 100 રૂપિયા માટે થઈને, 200 રૂપિયા માટે થઈને ટોલ ટેક્સ. અને પછી આગળ પેલો કોઈ પકડીને, કેમ અહીં આવ્યા તમે? હું આ ગામમાંથી જ આવ્યો, બાજુના ગામમાંથી આવ્યો. શરમ આવી જોઈએ આપણને. મહેરબાની કરીને આવું ન કરશો. આ ચોરી કહેવાય, અપ્રામાણિકતા છે. શા માટે આવું કરીએ છીએ આપણે? સરકારના કાયદા છે તો એને ફોલો થયો. લાલ લાઈટ હોય તો ઊભા રહેવું જોઈએ. ઊભા રહો, આપણા હિત માટે છે. આ તો કોઈ જોતું નથી ને, ભાગ્યા. બોલો, વિદેશમાં પૂછો, અમને જેટલા વિદેશ જઈને આવ્યા છે એમને પૂછો. બોલો, રાતના 2 વાગ્યે વિદેશની અંદર રાતના 2 વાગ્યે પણ લાલ લાઈટ હોય. બોલો, કોઈ ના હોય, કોઈ ટ્રાફિક ના હોય, કોઈ પોલીસ ના હોય, કશું ના હોય. 2 વાગ્યે બોલો લાલ લાઈટ હોય તો ઊભા રહી જાય. 2 વાગ્યે કોઈ ના હોય, ટ્રાફિક ના હોય, કશું ના હોય, એકલો ગાડી હોય તોય ઊભો રહી જાય. અને આપણે તો ધોળે દાડે 2 વાગ્યે ગમે એટલો ટ્રાફિક હોય ને, બોલો, તોય ભાગીએ. એક ભાઈ તમારે જેવો છોકરો આવી રીતે ભાગ્યો ને આગળ ગયો એટલે પેલા પોલીસ વાળા ઉભો, એ લાલ લાઈટ છે દેખતો નથી? ત્યાં કે સાહેબ લાલ લાઈટ ભાડી હતી, તમને નતા ભાડ્યા. બીજામાં આપણે ફેરશું તો પછી. મહેરબાની કરીને આવું ન કરશો. આ પ્રમાણિકતા છે, આ બધી અપ્રમાણિકતા છે, અનીતિ છે. નીતિમત્તાના મૂલ્યો આપણા ઊંચા લાવો. મેં અગાઉ કહ્યું તો BRTSની લાઈનમાં ઘૂસી જાય. બોલો, અમારે અમદાવાદમાં હોય ને તો પેલી BRTSની લાઈનમાં વચ્ચે જતો રહે. એટલે નથી કાયદો. આ અમારે ઓલા બાપુ ઘૂસી ગયેલા. બોલો બોલો, અમે એક દોડ ઈસનપુર જતા હતા ને સભામાં જતા હતા ને સહેજ મોડું થયેલું હતા. આ ભાઈ BRTSની લાઈનમાં ગાડી ઘુસાડી દીધી, ચલાવતા હતા એ. અને મેં જોઈ લે, અલે ક્યાં ઘૂસ્યો? તા કે સ્વામી પણ ટ્રાફિક છે, આપણે પહોંચી જઈએ ને. મેં કીધું શરમ નથી આવતી? અલ્યા તું અમને બેહાડીને તારે ના જવાય, અમે બેઠા એવું કોઈ ગાડી દેશે કોને દેશે? અને આપણે કાયદાનો ભંગ કરવાનો અધિકાર છે. સંતોએ તો વિશેષ કાયદાનું પાલન કરવું જોઈએ અને એનો ભંગ કરવાનો. એટલે બેલ્ટ બાંધવાનો રૂલ્સ છે તો બાંધો ને. દાદા ના થાવ, કોક દાડો દાદાગીરી નીકળી જશે. હો હરી, આજે બાઇક ઉપર માની લો કે હેલ્મેટ પહેરવાનો કાયદો છે, પહેરો. એ અપ્રમાણિકતા છે, નથી પહેરતા એ હેરાન થશો. આ બધા કાયદાના શા માટે સરિયામ ભંગ કરીએ છીએ આપણે?
વેપારીઓ તો GSTની પેલી ચોરીઓ કરે, ઇન્કમ ટેક્સની તે ભાઈ હવે જેટલું ઠીક છે કંઈક બચાવો, પણ એની ચોરી સરેઆમ બોલો કરોડો રૂપિયા કમાતા હોય તો સરકારને 10 લાખ ના આપે, 10 લાખ આપી દેવાના. એટલે પણ કમાવો છો તો સરકાર ક્યાંથી આ રોડ રસ્તા બધા બનાવશે, સરકાર સગવડ ક્યાંથી આપશે? એમાં ચોરીઓ ન કરો આવી. પણ આવી સામાન્ય આપણે દરેક ધંધામાં આપણે ખોટું જ કરવાનું. શા માટે આવું બધું કરીએ છીએ? પણ સ્કૂલો ચાલતી હોય તો પોતાના ઘરના 10 જણાને ઘુસાડી દીધા હોય. બોલો ઘેર જલસા કરતા હોતા ને નોકરી અહીંયા ક્લાર્કમાં પૈસા પગાર પડતો હોય, સાહેબોના પગાર પડતા હોય, ટીચર તરીકેના પગારો પડતા હોય, જિંદગીમાં બોલો સ્કૂલ જોવાય ના આવ્યા હોય. શું આ બધું ધંધા ચાલે છે? આપણે કેવી ઉલ્લુ બનાવીએ છીએ સરકારને, લોકોને અને ભગવાનને. કંઈક તો આપણે ભગવાનની બીક રાખીએ. સુધરજો જરા ભાઈ સાહેબ. જો જે આ સુધી આવી ભૂલો કરી હોય ને તો એનો એકરાર કરો. મહારાજને આજે હું પ્રાર્થના કરું છું, હે મહારાજ, આ સુધી અમે અણસમજુ હતા ને અમારાથી ભૂલો થઈ છે, આજે આ બધા જો ક્ષમા માગી લે ને તો માફ કરજો, ભૂલોનો એકરાર કરજો. અને નવેસરથી હવે પછી આવી ભૂલો નહીં કરી, આવી અપ્રામાણિકતા નહીં કરી, એની પ્રતિજ્ઞા લો. આ સુધીની તમારી ભૂલો માફ થશે નહીં તો ભોગવવી પડશે, પણ હવે નવેસરથી ભૂલ જિંદગીમાં નહીં કરવાની શરતે, તો માફ કરશે ભગવાન. અમારે કંઈ જાણવું નથી, તમે સમજી રાખજો. જે આવી તપાસો, 2 મિનિટ તપાસો કે આપણા જીવનમાં શું આવી ખોટું કરેલું છે, આપણે શું ભૂલો કરેલી છે, પણ હવે ન કરશો. મહારાજને પ્રાર્થના કરીએ, હે મહારાજ બધા એની પર ખૂબ રાજી રહેજો ને અમારી ભૂલો અમે સુધારી શકીએ એવી એમને શક્તિ આપતો. સહજાન સ્વામી મહારાજ.